friends. હું છું અલ્પેશ કુમાર, the coach of 11th-12th Science, NEET and JEE preparation. ચેપ્ટર નંબર 12 ની અંદર મહત્વનો અને અંતિમ ટોપિક ગણાય છે હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજિત અવસ્થા. કઈ રીતે ગણાય છે, કેવી રીતે એને મેઝર કરાય છે આપણે જોઈ લઈએ. 2 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ કહી શકાય. એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે, પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, માટે આ ક્વેશ્ચન આઈએમપી ગણવું. ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા. પહેલા તો હાઇડ્રોજન પરમાણુ માટે ધરા અવસ્થા જોઈ લઈએ. ધરા અવસ્થા એટલે કે ધારો કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની સૌથી નજીકની એટલે કે n=1 વાળી જે કક્ષા છે એને ધરા અવસ્થાને કહેવામાં આવે છે. ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા એટલે કે n=1 વાળી કક્ષાને હાઇડ્રોજન પરમાણુ માટે ધરા અવસ્થા કહે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. એનો મતલબ એવો કહી શકાય કે ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને પ્રોટોનના આકર્ષણ બળથી દૂર કરવા માટે એટલે કે ઇલેક્ટ્રોનને ફ્રી બનાવવા માટે એને 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એનર્જી આપણે આપવી પડે છે. અહીંયા થોડુંક ધ્યાન આપજો. nમી કક્ષા માટે ઊર્જાનું સમીકરણ En -13.6 Z²n² છે. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર પરમાણુ ક્રમાંક 1 હોવાથી En અહીંયા 1 નો વર્ગ એટલે કે 1 થશે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે n=1 માટે એટલે કે ધરા અવસ્થા E1 -13.6/1/2 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે n=2 માટે એટલે કે ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા એટલે કે ધારો કે આ n=1 વાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. થોડીક આપણે એને ઊર્જા આપીએ તે ઊર્જા લઈને એ થોડું ઉપર જશે એટલે કે n=2 વાળી કક્ષકમાં જશે. અહીંયા ઊર્જા મળી છે એટલે કે ઉત્તેજિત અવસ્થામાં હશે અને n=2 વાળી કક્ષામાં હશે. આપણને ખબર છે જ્યાંથી એ પાછો આવશે એની જગ્યાએ 1 વાળી એટલે જે ઊર્જા લીધી હતી એ ઊર્જા વિકિરણ સ્વરૂપે એટલે કે ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થશે. તો અહીંયા n=2 માટે ઉત્તેજિત અવસ્થા E2 -13.6 2 નો વર્ગ ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે -13.6/4 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ આવશે બીજી કક્ષક માટે. આવી જ રીતે n=3 વાળી એટલે કે ઉત્તેજિત અવસ્થા
E3 is equal to minus 13.6 અપોન 3 નો સ્ક્વેર ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે minus 13.6 અપોન 9 ઇલેક્ટ્રોવોલ્ટ માઇનસ E3 આવશે minus 1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. આથી આપણને ખબર પડી આથી E1 is equal to minus 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ, E2 is equal to minus 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ, E3 is equal to minus 1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. આ રીતે નીચે જઈ શકાય છે. પરંતુ આ પરથી એવું કહી શકાય કે આ પરથી એવું કહી શકાય છે કે n નું મૂલ્ય n એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધવાથી ઊર્જાનું મૂલ્ય ઋણ ઘટે છે. જોયું? ઋણ ઘટે છે. આથી એવું કહી શકાય કે આથી એવું કહી શકાય છે કે ન્યુક્લિયસથી દૂરની કક્ષાએ ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થાય છે. વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ખ્યાલ આવ્યો? તો અહીં આ ઊર્જાનો આપણે ડાયાગ્રામ જોઈ લઈએ. તો આ ડાયાગ્રામ નીચે મુજબ હશે. n is equal to 1 વાળી ધરા અવસ્થા કે જેની ઊર્જા minus 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. n is equal to 2 વાળી minus 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ. n is equal to 3 વાળી minus 1.51 ઇલેક્ટ્રોવોલ્ટ. 4 5 6 7 ડેશ કહીને આપણે ઇન્ફિનિટી સુધી લઈ જઈએ. n is equal to ઇન્ફિનિટી વખતે ઊર્જા શૂન્ય થઈ જશે. તો આ બધી જે ઊર્જા સ્તરો હતા એ ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે. તો આ ડાયાગ્રામ આપણે ડ્રો કરવો પડશે. ઓકે, ફરીથી રિવિઝન જોઈ લઈએ. હાઇડ્રોજન પરમાણુ માટે ધરા અવસ્થા ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા એટલે કે n is equal to 1 વાળી કક્ષાને હાઇડ્રોજન પરમાણુ માટે ધરા અવસ્થા કહે છે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ઊર્જા કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ આપણે અહીંયા શોધી છે. nમી કક્ષા માટેનું ઊર્જાનું સમીકરણ En is equal to -13.6 Z2/n2 નું સમીકરણ છે. હાઇડ્રોજન પરમાણુ લીધો છે તો પરમાણુ ક્રમાંક Z is equal to 1 છે. તો આપણે શું થઈ જશે? Z2 1 થઈ જશે. તો En is equal to -13.6/n2 ઇલેક્ટ્રોવોલ્ટ. n is equal to 1 માટે ધરા અવસ્થા છે. n is equal to 1 મૂક્યું છે 13.6 આવશે -13.6. n is equal to 2 મૂક્યું છે તો -3.4 આવશે. n is equal to 3 મૂક્યું છે તો -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ આવશે. અહીંયા આપણે એના જે સ્તર લખ્યા છે એ માટેનો આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો છે. તો આ ક્વેશ્ચન દાખલા માટે વેરી મોસ્ટ આઈએમપી. તો હવે સ્વાધ્યાયના 9મા નંબરના એક્ઝામ્પલમાં કઈ થિયરીનો ઉપયોગ થશે, કેવી રીતથી આપણે આ ડાયાગ્રામ આગળની થિયરીમાં જોયું કે ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી છે. n is equal to 2 વખતે -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી છે. n is equal to 3 માટે -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી થશે. n is equal to ઇન્ફિનિટી એટલે કે અનંત કક્ષાઓ પછી ઇલેક્ટ્રોનની ઊર્જા હંમેશા શૂન્ય થઈ જશે. તો અહીંયા રકમ એવી છે કે ઓરડાના તાપમાને H2 હાઇડ્રોજન વાયુ પર 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા વાળા ઇલેક્ટ્રોન્સ બીમનો મારો ચલાવવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની શક્ય તરંગ લંબાઈઓ શોધો. અહીં થોડુંક ધ્યાન આપવામાં આવે છે કે અહીં હાઇડ્રોજન પરમાણુ
માટે ધરા અવસ્થાની ઉર્જા બરાબર -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. અહીં 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા વાળા ઇલેક્ટ્રોન્સ બીમનો મારો ચલાવવામાં આવે છે. ઇલેક્ટ્રોન બીમનો મારો કરવામાં આવે છે. તો હવે આપણે એનર્જી ડિફરન્સ જોઈ લઈએ કે એનર્જી ડિફરન્સ કેટલાનો હશે. માટે એનર્જી ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જે 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છે એટલે કે -13.6 માઇનસ માઇનસ પ્લસ 12.75 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા એટલે કે -1.1 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એનર્જી થાય. આટલો શું થાય છે આપણે એનર્જી ડિફરન્સ મળે છે. એનર્જી ડિફરન્સ પરથી આપણે n એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક આપણે શોધી શકીએ છીએ. તો સૂત્ર પરથી ઉર્જાના સૂત્ર પરથી એનર્જી ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન n². ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે. n² ને આપણે કરતા બનીશું n² ઇઝ ઇક્વલ ટુ -13.6 અપોન એનર્જી ડિફરન્સ ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે. એનર્જી ડિફરન્સ આપણને ખબર છે -1.1 ઇલેક્ટ્રોવોલ્ટ છે. -13.6 -1.1 ઇલેક્ટ્રોવોલ્ટ નીકળી જશે, માઇનસ માઇનસ નીકળી જશે, માટે આન્સર આવશે 12.36 n² બરાબર. પણ હવે n જોવા જઈએ તો કેટલો આવશે અંદર 12.36 એટલે કે 3.56 જેવો આન્સર આવશે. તો આ પરથી કહી શકાય કે સંક્રાંતિ કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 3 માં હશે. આ પરથી કહી શકાય. જોઈ લઈએ કેવી રીતે હોય છે કે આ n ઇઝ ઇક્વલ ટુ 1 વાળી કક્ષક એટલે કે ધરા અવસ્થા જેની ઉર્જા આપણને ખબર છે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટમાં. હવે n ઇઝ ઇક્વલ ટુ 2 વાળી કક્ષક એટલે કે ઉત્તેજિત અવસ્થા હશે કે જેની -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એનર્જી છે. n ઇઝ ઇક્વલ ટુ 3 વાળી આવશે કે જેની ઉર્જા -1.51 ઇલેક્ટ્રોવોલ્ટ છે. હવે જે સંક્રાંતિ 3 કક્ષામાં થશે કેવી રીતે થશે? 3 થી સીધી 1 માં થશે અથવા તો 3 થી 2 માં થશે અને 2 માંથી પછી 1 માં થશે. મીન્સ કે અહીંયાથી હવે વિકિરણ ઉત્સર્જાશે કે જેની આપણે તરંગ લંબાઈ શોધવાની છે. કેમ કે ઉત્તેજિત અવસ્થામાં જે ધરા અવસ્થામાં આવે એટલે શું થાય છે? ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો હવે n is equal to 3 થી n is equal to 1 સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા જોઈ લઈએ. તો કે E is equal to 321 is equal to આપણે સમીકરણ hc/λ31 આ રીતનું એનું સૂત્ર બનશે. જેમાં આપણે તરંગ લંબાઈ જે શોધવાની છે તો તરંગ લંબાઈને આપણે કરતા કરશું માટે λ31 is equal to hc/E31. ઓકે, હવે λ31 is equal to h એટલે કે 6.6 ગુણ્યા 10⁻⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા c એટલે કે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર. હવે એનર્જી 31 એટલે કે શું થશે? 3 to 1 તો -1.51 -13.6 આ બધું જ ઇલેક્ટ્રોવોલ્ટમાં હતું. જૂલમાં ફેરવી દેવા માટે મલ્ટીપલ થશે 1.6 × 10⁻19 આન્સર મીટરમાં આવશે. તો જોઈએ λ31 is equal to 6.6 multiple 3 multiple 10⁻34 multiple 10⁸ upon
minus 1.51 plus 13.6. 1.6 multiple 10 raised to minus 9 meter. Lambda 31 is equal to 103 multiple 10 raised to minus 9 meter is equal to 103 nanometer. હવે આપણે n is equal to 3 to n is equal to 2 વખતે સંક્રાંતિ વખતેની આપણે તરંગ લંબાઈ શોધી. અહીંયા આપણે જોયું છે કે 3 to 1 જ્યારે ગયું ત્યારે 103 નેનોમીટર તરંગ લંબાઈ વાળો વિકિરણ અથવા તો પ્રકાશ ઉત્પન્ન થયો છે, ફોટોન ઉત્પન્ન થયો છે. હવે અહીંયા એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવા જેવી છે. n is equal to 3 to 1 1 થી શરૂ થાય છે અને 3 સુધી માટે આ કઈ શ્રેણી હશે? લાયમન શ્રેણી. યાદ રાખવાનું છે. હવે n is equal to 3 થી n is equal to 2 સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જા એટલે કે E32 is equal to hc lambda 32 is equal, અહીંયા લેમ્બડા ને આપણે કરતા કરશું, lambda 32 is equal to hc upon E32. આ આપણું ફોર્મ્યુલા બનશે. lambda 32 h એટલે કે 6.6 multiple 10 raised to minus 34 joule multiple coulomb joule into second multiple 3 raised to 10 raised to 8 upon 32. એનો મતલબ કે જે 3 થી જે 2 છે તો minus 1.51 minus 1.51 minus minus 3.4 અને આપણે એને જૂલમાં કન્વર્ટ કરશું તો 1.6 multiple 10 raised to minus 19 coulomb 19 મલ્ટીપ્લિકેશન કરવું પડશે. lambda 32 is equal to 657 multiple 10 raised to minus 9 meter. so આપણને lambda 32 મળશે 657 નેનોમીટર. તો આ n is equal to 3 થી n is equal to 2 એટલે કે 2 થી શરૂઆત થાય છે અને 3 સુધી જાય છે એની સંક્રાંતિ દરમિયાન 3 to 2 આવશે. તો આ કઈ શ્રેણી મળશે આપણને? બામર શ્રેણી. MCQ માટે થોડું ધ્યાન રાખજો. હવે n is equal to 2 થી n is equal to 1 સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની તરંગ લંબાઈ શોધવા માટે E21 is equal to hc upon lambda 21. હવે lambda 21 is equal to hc upon E21. h એટલે કે 6.6 multiple 10 raised to minus 34 multiple 3 raised 10 raised to 8 upon 21. 2 માં છે 3.4 ઇલેક્ટ્રોવોલ્ટ અને 1 માં છે minus 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. minus 3.4 minus minus plus થઈ જશે 13.6 multiple 1.6 multiple 10 raised to minus 9. આન્સર આવશે મીટરમાં. So lambda 21 is equal to 122 multiple 10 raised to minus 9 meter. So lambda 21 is equal to 122 nanometer.